હલો. હા મફાજી સાહેબ ફોન નહીં ઉપાડતા. હા હું કરા ખેતરમાંથી હાલ થાચા પાચા બપોરે આવ્યા તો થોડો આરામ કરતા હતા ખાટે. બોલો બોલો. કોમ બોમ પાલી જાય બધું ખેતરનું. હવ કામકાજ તો પાડી ગયા ને આ તમાકુ થોડી હતી તે ભરાઈ દીધી હમણાં. વેચી મારી વેચી મારી. બહુ ભાવ પડે છે. ભાવ 1500 ભાવ જાય છે. હારું હારું હેડો. અને શું કરો છો અમારે જમાઈને એવું કર્યું છે ખાટાજી? તમારા જમાઈની તો હું વાત કરું કયો તો હવે મેં તો તમારી છોડીનું એ ઘરમાં સારું કર્યું છે. હવે હું મારા ખેતરમાં ઈંડા ગોળતો તો કે તે મારો ઓળશો આવ્યો ને જમ તેમ બોલ્યો ને મને લાફા મેલ્યા ને ઘોઘડી એકતો દબાઈ. હા અને હોભળો, તમારા કાયમ માટે દુઃખ કાઢવું હોય તો તમારા માનું સપોર્ટ આલવો પડશે. તમારા જમાઈની પાસે ના આલતા હોય. ના ના કાટાજી સપોર્ટ તો તમને આલું. ચમ કે તમે મારો છોડીને મોરવાઈ થયા છો ને. હા કીધું નકા પછી કાલ ઉઠીને મને અડખો કરીને તમે પછી જમાઈ ના કોરી બોલશો તો એમ ચાલે નહીં પછી. હલો હારું હારું કશો વાંધો નહીં. હો જમાઈ જેલમાં જાય ને પણ હું તમારો હમો સપોર્ટ કરે. હા એ તો જલમાં હવે જહજ એ પોલીસ પકડવા જ જઈશ. હા કશો વાંધો નહીં. કોઈ જરૂર પડે ફોન કરજો પાછા. અને આ મેં કીધું એ તમારો ખ્યાલ આવી ગયો ને? હા ખ્યાલ આવી ગયો હો. હા મારા કોરી બોલજો તો જમાઈ કોરી બોલ્યા હતો તો પછી મારા જેવો કોઈ ખરાબ પોણા જ નહીં હોય. ના ના વાંધો નહીં. તમે બાજુ જ બોલ્યો હો. હું કીધું? એ હારું હારું. હારું હેડો મેં કહો. એ હારું. હા હવે ખબર પડશે. ટાવરજી તમે ધોળો લુગડો પહેરીને ફરતા હતા ને બાઈક લઈને ગાય ગા એ તો સાહેબો બરફ ઉપર ઊંઘાડીને દુકાન મેળશે ને લાલ બૂમ કઈ નાખી તમને ખબર પડશે. એટલે આ વનો ની દોઢ વગાડ્યો છે. એટલે આ પછી ખાવા છે ને જવાનું પેલો જમણવાર પતિ છે ડોશી. એટલે આ પછી જમવા ટાઈમ જવાનું હોય, ટાઈમ ચર હોય. એ પછી ના 3 વાગે ને 2 વાગે જવાનું હોય. પણ આ પેલી ન બધું કાઢ્યું તો હું ઓરા ઓરા તિજોરી મુકાવતી હતી બાયડી ન. લે હળો હેડજો ખાઈને આવતા નહીં સોલ્લો કરતા એ કરશે ભાઈ નીડો. હું કહું છું આપણે બે જઈએ સુધી આ ચંદ્રી એકલી ગેરસ લઈ લો કે બા. તે હું શું ના પાડું? લઈ લે તો ખા. ઈ શું હતો છે આપા આમંત્રણ છે કંકોત્રી સજ કે. એ ચંદ્રી આ બા કહું આપણે કરશનબાન ઘેર ખાવા જઈએ છીએ કે નૂતરું સાથે તે હેડ આપણે તૈયાર ના હોય તો હાથીથી હા હંગાત લે છીએ. ખાતા એ સોલ્લો કરતા ઈ. જાણ તમે બે જણા જો માર નહીં આવું. ચમ નહીં આવું? આ હજી વાહન પડે છે ને પેલો તિજોરીનો લુગડો કાઢ્યો છે બધો હમો મૂકવાનો. હજી તો લુગડો ધોવાનો છે. પા 3 વાગે ફેર ધોર પા પડશે કે. અલી બાપ તું બધું કોમ ના કરે ને સંતોષ રાખ. તું ઓલે બધું ઉપાડીને ફરસ કે પેલો ઠાઠ માઠ કરીને ચેવો ને એકરી જોસ ગાડીઓ લઈને અને તું ઓલે ઉપાડા લઈને ફરસ બેટા કે. હા બધું થશે જો કોઈ પડી નહીં રહ. તું તાર હેડ હંગાત ખાઈ લેજે. લે દે વધન આવીને બધું થશે વાહણ કહેવાનો હોય કે લુગડો તોડે તો વાહળ હવે ખાવા જવાનું છે. પણ બા પાછું વધના સારને બાર લેવા જવાનું ને પછી કોમ નહીં પલાતું એટલો. તાર બે જણા જો વધો નહીં હું ઘેર શું ને ઘરની વાર રાખું. પણ આવ્યો તો બેટા ના તે જી આવો તો. ટિફિન લેતી આવ. ના ના ટિફિન કોઈ લાવવું નહીં. આ તો ડોહા જેના ઘર વળગ ને એ ઘર હાચવ. સાચી વાત છે. આ જેટલી જેને ઘરની જવાબદારી હોય અને જેને ઘરની બધું ધ્યાન રાખવું હોય ને એને ના હોય કે જેને ફટ લઈને કૂદીને નાહી જાય જેને હું ઘરની પડી હોય કશું નહીં. કે કોમ હું કરવાનું છે દી કરવાનું તાણ તાણે આ તો તૈયાર થઈને ફરવું છે એને ઘર હું કહેવાય એ જ ખબર ના હોય. કશું નહીં. જવાબદારી હું હોય એ જ ખબર ના હોય ને. ઈવન તો ખાવ પીવું ને ફરવું ફરવું છે ભાઈ, વાત સાચી છે. જવાબદારીઓની હું ખબર હોય કે ચીમ હું કરવાનું હું ના કરવાનું. આ બાયડી કહેવાય ઓના બાયડી કહેવાય. આ ઘર આખું ને એને વળગ્યું છે ને આખું ઘર એના માથા લઈ લીધું છે. તું અખોણ છે, તું હારું કીસ, હું હારું કહું છું, પણ પેલાનું શું ફૂટી ગયું છે એને શું એનું ભોન રહેશે. એ તો કોને શું કમાળા છે? એ તો પેલી નું હશે બાળા છે બધું. એક કુવા પડે પડે એવો થઈ રહ્યો તો. હવે એને તો કોઈ જાજુ કીધા જેવું નહીં. આ તો આપણો સિક્કો ખોટો હતો ને એટલે સાચી એ વાત તમે છે. બાયડી મને હું કહી જી ખબર છે કે હું તમારા ઘરમાં નથી આવી હું અમારા ગામ તમે મને લેવા આવ્યો હતો. એટલે મેં કીધું આ તો મારો સિક્કો ખોટો નીકળ્યો હતો ને એટલે એને કે મારા આટલો અણોચો કરવાની જરૂર હતી. અને રાખીએ ના અમે તો તગડી મિલે પણ આ તો થોડા અમે શું છે ગુનામજી એટલે બાકી તને આ શું શું બતાવીને આપણા હોમું બે હા હરા હોમું એ સેવી હોય સંસ્કારની. તાણ એ અમારા ઘરમાં કોઈ ચાલુ જ નહીં. તે કે હું હવેડી નથી આવી તમારો છોકરો લેવા આવ્યો તો ને તમે કે મારા હાઉ હારો તમે બે લેવા આવ્યો એ તો. અમારી ભૂલ કીએ ભૂલ કહું એ અમારી ભૂલ છે. આ તો મોઢું ચૂંટી ખાય આપણું આપણને એટલે અડધી બધી જપાડવાની વાતો પણ ઈ કરશનભાઈ ની ગમે જેવા વાતો કરે ને આપણે
કે તમારે ટીનિયાન નવી લાયા છે વિશે કોઈ વાત આપણે ખોલવાની નહીં હોય એ પંચાયત ના કરતી પાછી જો ના કરું ઘરની વાતો તો લોકો ઓહો, થોડી કરવા તો જતી ઘરની છું. વાતો જો આપણે ઘરમાં રાખવાની 4 દિવાલો વચ્ચે જ રાખવાની એ તો વસ્તીને દેખાતું જ હોય ડોહા જો વાત એ તો વસ્તી મોઢા નાખે પણ પાછળ વાતો કરતી જ હોય એ બધી પણ વાતો આપણે જપા નહીં કરવાની આપણે શું છે બીજી વાતો ખોલવાની આ તો બેઠો એટલે બહેરો વાતો ખોલી તને કી એ તો બધી એટલે હું ખબર કીધું પડે. લે હા, હટજી હું કોઈને વાત ના કરું કહી દે કે એમની જઈને આવીએ તા. ચંદ્રે આઈએ હો બેટા તાર બાપુને બે જઈને આઈએ હો ખાઈને આઈએ હા આવું પણ હું સપણ ઉઠા તને ખબર તો હોય શું લાગે તને હું નહીં તને ઓળખતો નહીં તારા બાપ નહીં ઓળખતો બરોબર તને નામ લીધું તું તો રોજ ઝઘડો કના કરી કરે એટલે લાફા કરે મી લેતા લાફા તો કોને મેલે તો ઇન્દમ મારા પણ ફરિયાદ આવી તારી કમ્પ્લેટ બાતમી લઈને હું ઈકણ ઉભો હતો ને સાહેબ મેં કોઈને લાફા નહીં મેલ્યા સાચું બોલ બોલ હાચું? નહીં મેલે મેં સાહેબ સાચું કહું છું નહીં મેલે નહીં મેલે નહીં બી કેમ નહીં મેલ્યા એ તો બોલાવું છું એના પછી તારી વાત બરોબર હમણાં વાયકણ જ પડ્યો પણ સાહેબ હું એકમ બોલ્યા વગર બેજી પણ જન્મ હું એકમ મને તો મારા લગ્નમાં જવાનું છે મારા જો તારા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની છે ઝઘડાની ફરિયાદ નોંધવાની છે બરોબર એટલે તને પકડીને લાવ્યો છું પણ સાહેબ હું કશું નહીં કરું હું કશું આ રિશ્વતની વાત કરે હા રિશ્વત નહીં બોલું હું કશું નહીં કર્યું કશું નહીં કર્યું કીધું ને કબૂલે આગળ બેસી જા પણ સાહેબ મારો ઘેર ફોન તો કરો હું લગ્નમાં જવાનું છે કે આ મારો છોકરો છો જો ઉપર ચિંતા કરશે પણ દોડું નંબર બોલ હે લખ. નંબર બોલ એ તો હું વાત કરું 57 39 50 50 90 એટલે કનો નંબર સાહેબ અગિયારથી અંગાજી હતી એ. ઓહો આ તો એ તો હું મારી રીતે વાત કરું છું બરોબર પણ તમે મારા બાપાનો મિત્રનો છોકરો નહીં તમે તને પેલા આવીને તો કીધું નહીં તને ઓળખતો નહીં તારા બાપનું ઓળખતો હું તને પકડવા જાય તો કહીશું તારા હોમોન જે કાકાએ ફરિયાદ નોંધાઈ છે તે ઝઘડો કરે તું લાફા મી લેતા ને એના માટે હું તને છે ને બાતમી લઈને સ્પેશિયલ એટલે પકડવા માટે જ ઊભો હતો બરોબર આમ સોથી બે જાય સાહેબ આ લગ્નમાં જવા દો કાઢું લગન હોય એમાં એટલે લગન કાઢું આ તો લગ્ન છે મારા ઘેરથી બોલાવ કોઈ જોન બોલાવો અત્યારે ભાઈ હા, ઈ ઘણો જવા જો બે હવાન કર હું કાલ આવી ગયો બે હવાન કર કે બોલે આગળ બેસી રહેજે કેસમાં આવ્યા હતા કોઈ શાહને કેસમાં તો ખાલા ફાદેલા છે તું કર્યું મેં ભાઈ બનાવંગા ચોરી કરવા ગયો ચોરી કરાય પણ ચોર નહીં હું અંગાત જ ગયો તો પોહલાઈ લઈ ગયો આપણે હતા મારીએ ચાલો ચોરી ના કરાય મિત્ર 15 દાડાથી પૂરે અંદર હા? અને પેલા તો મારે છે ને પછી ચા આલે છે અને બપોરના ટાઈમ પેલા મારે છે પછી ખાવાના આલે છે થપ્પા મારે છે જબ્બર સોલ પાટા જબ્બર. બેરું તુજે પટ્ટા મેલે બેરામાં અને પોરટ મળે તો છે ત્યાં આજ નહીં કે પમદાર મોદા થાય મુદત જ આપી પણ છોડ નહીં આપણું મન તો 15 દાડા નહીં છોડ્યું આજનું કાલક થઈ જાય ખાતું છે નહીં તો જબ્બર ગરવો પડે બરોબર તો બૈરું છે બે જણ છોકરો આવી છે ચલો બે અને ડો હોય તો ખાઈ જો રાતે ઊંઘે નહીં આવતી એવડા ચોરી કરીશ તાને કારણ તું જે રીતે લાફા મેળવી ડોન થઈ ગઈ બોન છું લંબુ છે ના એ મેં જીતી ગયો એ સાહેબ કોણ કે જો મારવાન કે છે ઉસલે એ તો કઈ ભૂખ લાગી સાહેબ એ તને લઈ જઈ બસ ખવડાવી દઈશ ના ના એને ભૂખ લાગી મને લાગી હા ખવડાવી દે હવે ખવડાવી એ તો અમે મારથી ને તો ડોનગીરી ઉતરી જાય તમારી મિત્ર ખરેખર મારું જબ્બર જબ્બર મારું તને બેરો તો બતાવ્યો આ લાલ ચોર કહી નાખ્યો દંડા મેલું છે દંડાએ મેલું છે ને પટ્ટાએ મેલું છે એવું તો અને પછી તો ખાવા આલે છે હું તારું ખાલી મારે જ છીએ પેલા લાફા જ નહીં કેમ કોઈ નહીં કર્યું એવું તાન હમ તાન તાન છે ના લાયા મને લાયા તા હું ગલ્લા બેસી રહ્યો હતો ને તે ગલ્લા આવ્યા કે પેલા શોમભાઈ ઘર બતાવજે તે હું તો બેસી ગયો ગાડીમાં કીધું એડો બતાવ ઘર તે સીધા હોય લઈને આવ્યા મને એવું કર્યું છે તે લાયા મને કે છે તારા બાપુ છે ને એ બાપાને ભાઈ બન છે ને કે તમને ઓળખતા ને ઓળખતી છે મને ચા પાણી કરવા તે મને અકલ લઈને આવ્યા કીધું જન્મ પૂછી દો મને તો હા ખાવાનું શું હોય ખાવાનું ખાવાનું તો પછી આલું છું પેલા સોલ પાડી નાખે છે એટલે ખાવાનું યાર કિન્ના ઉતરતું નહીં તો જવાય એવું નહીં નકર તો નાહી દો જવાનું તો નોમ લેતા જ ના બાયણા જ બેસી રહ્યું પેલો તું ચોર છે કોક કરકા આઈડિયા તું ચોર નહીં નહીં યાર ચોર અંગાત ગયો તું
મારવા કે મારવા પોલીસ ના બોલે કે સાહેબ ના બોલો રે ગોળિયા બે હા શિખર કેટલા રહ્યા એક તો હવાનામાં હું આજ લગ્નમાં જ્યાં વગર રવાની છું મારી બેનપણી 4 દાડા પહેલા આવી હતી શું કરવાનું ફોને બિચારીને આવું છું ને શું કરજું તો ગિફ્ટે લેવાની બજારમાંથી ખબર જ નહીં પડતી ઘેર તો જવું જ નહીં ઘેર જઈએ તો ખૂબ બધા બખાડા હોભળવા પડું હાલો હેલો ટીનાજી મેઠાજી ઘેરથી બોલે ઓવો કોણ હા તો જે હમણાં આપણે મળ્યો હતો ને તમને લેવા આવ્યો તો તમારા ઘેરથી ને પોલીસ સ્ટેશન લઈ ગયો તો હા ભલે ભલે અરે મોકલો કોઈ યુવાન શું કરું હું ચાંદની ફોન કરું છું અરે ફોને નહીં ઉપાડતા તમે તો વહેલા મોકલી ના દેવાય ચા પાણીનું કરવાનું કીધું તું ને ખાવા બેહાડી દીધા હું મને ખબર છે ખાવાનું તો બધું મળશે પણ અમે જેલમાં મળશે અરે જેલમાં હા મને ખબર છે તમે જેલમાં જ રહો છો પણ યુવાન તો મોકલો જુઓ હોપડો પેલા ચોખ્ખી વાત એ કોઈ હું એનો ભાઈબંધ નહીં કે હું એને ઓળખતો નહીં પણ છે ને એના ઉપર મારામારીનો કેસ હતો એટલે એને હું લઈ જઉં છું જેલમાં બરોબર હા હોવા અને એરા કદી મારામારી કર્યું તા તમે ખોટા માણસને લઈ ગયા છો તો યુવાન ઘેર મૂકી જો આ તો એમનામ ફરિયાદ આવી છે કોને ફરિયાદ કરી એ તો ગમે તેને કરી છે આઈને પાછળ આઈને જોઈ જજો તો પછી ખબર પડશે બરાબર આ ખાલી મારામારીનો કેસ લખાયો હશે હવે હાથે નહીં ઉપાડ્યો પેલી કાળી ઉપર અને હવે ડાયરેક્ટ કેસ ઠોકી બેહાર્યો છે ચડી તો હાકા કાળી આ જો ખાટોજી તો હોઈ જાય મોરભાઈ મોરભાઈ ઓ મોરભાઈ અરે હા મફુજી આવો આયા ને એ આવો હા બરાબર ગોતરું ચાલ છે રવા દે બે વધારે આપણા તો ઘર જેવો સંબંધ ઘર છે જેવું છે બોલો બોલો હું કહેતા હતા પેલા ફોનમાં તમે કહેતા હતા એ કોઈ મને કોમ ધડપડ ના રહેતી ના વખત રૂબરૂ ઈવન મળતા હો ને ભેગો થતા હો હું કહેતા હતા રૂબરૂ ભળવા આવ્યા તો હોબળો તાણ બોલો તો ખરા મો શેવું થયું મફાજી હોબળો ખેતર મો ઈંડા ગોળતો હતો બરોબર મારો ઓળખ્યું કોકનું બાઈક લઈને આવ્યો અને મને તો સેફટીથી જેમ તેમ બોલવા માંડેલો આ હાથ કરી એટલે મેં તો કહી દીધું કે ભાઈ તું રસ્તા રસ્તા જો જતો હોય જા ખોટું મનું કા મારું મોઢું ઉઘડાવે છે પહાણ આવીને તો મને તો લાફા મેળવા માંડેલું ઘોઘડી તો ભાઈ મારા ઓળખે ના ભાઈ એવું કર્યું આવું કરાય ખરું ના કરાય તે પછી શું કર્યું તમે એને બસ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ દીધી લખાઈ દીધી અને કદાચ પોલીસ પકડી જાય જઈએ અને સાહેબો મારી મારીને સોપડું લાલ કરી નાખી ના. એ બધી સરબી ઉતાર દે એ સારું કર્યું અમે ટીણીઓ રહ્યો ને મારો જમાઈ એ મગજનો ફરેલો છે એ તો બધું પોલીસ સ્ટેશનમાં ખબર પડી જાય જે મનમાં ભરાઈ ગયો ને એ બધું પોલીસ સાહેબો કાઢી નાખી ધોકા મારી મારી ના ના એ સારું કર્યું કેસ ના કરે તો કરી દેજો પાછા કરી નહીં લખાઈ દીધો ને પોલીસ પકડી જાય સાહેબો હું વાત કરો છો એ સારું કર્યું તાણી ને થોડું ભાઈ આપણા આટલી ઉંમરે ઘોઘડી દબાવીને થોડું ચાલે એ આ વળી કોકનો વળી નવો નંબર આવ્યો કોનો સર અમે ત્યારે કોકનો હલો ખાટાજી બોલો તમે કોણ કોનો અરે પોલીસ સ્ટેશનમાંથી જમાદાર બોલું સાહેબ બોલો છે હા જમાદાર બોલું હા હા સાહેબ ચાલુ રાખજો કોનો સર હોબળો પોલીસ સ્ટેશન ત્યાં સાહેબનો ફોન આવ્યો હોબળો બોલો સાહેબ હા કીધું જે તમે ફરિયાદ નોંધાઈ હતી ને ઓવો ઓવો સાહેબ એ જે આરોપી હતો એને પકડી પાડ્યો છે તો પછી તમારે જોબ કરવાનું હોય ને એ રીતે તમે કહી દેજો અમારી જે ફરજ હતી એને નિભાવી દીધી બરાબર કશો વાંધો નહીં સાહેબ તમે તો સારું કર્યું અને હવે તેને છોડવાનું નહીં કશીનું સમાધાન એ સાહેબ નહીં કરવાનું અને સાહેબ તમે તાર બરફ ઉપર ઊંઘાડી અને ઉગાડો કઈ તમે તાર દંડા ઠોકો જુઓ એ બધું અમારા તો ના થાય પણ આ તો તમારું જોણ કરવાની અમારી ફરજ છે બરોબર ના ના સાહેબ તમારું ભગવાન સારું કરશે અને હોય ને લઈ ગયા મારો ઓળખ્યો સાહેબ નહીં હારો ભઈટ કરતા ગોડમ મિલે છે ના એ અમારો જે ફરજ હોય તમારે જે હોય અમને ખબર નહીં પણ અમારી જે ફરજ આવે એ નિભાવવી પડે મને ખબર તમે જો અમને ફરિયાદ નોંધાઈ તો પછી અમારે એને પકડવું પડે બરાબર હા પછી સાહેબ તમારે જે હોય એ સમાધાન કરી દેજો બરાબર સમાધાન તો આજે નહીં કરવું કાલે નહીં કરું સાહેબ અને સાહેબ મારી ઘોઘડી દબાઈ બોલો એ જે હોય એ તમારે જોવાનું પણ અમારી જે ફરજ હતી એને નિભાવી દીધી બરાબર હા, સાહેબ જય માતાજી જય માતાજી સાહેબનો ફોન હતો પોલીસ સ્ટેશનથી
તેને મોય ગાળ દીધું. મોય નહીં મારી શેઠરો કરીને આવ્યું હજી જો ખબર છે તે ખાટાજી ના હતો અમારા બેભાઈ મેઠાજી ઘી આવતા. નેતાજી ઘેર કોઈ નહીં જાઉં કોઈ બેહો સા પાણી કાઢી એનું રાતી જમીન રાતી હવારે બીજા દાડે જજો બેહો નહીં જાઉં ઘણા દાડે આયા તો પાછા એ મેઠાજી ની કહેવા જવાનું હોય ચાલો બેભાઈને નહીં કેવતા. તો પછી તાણ બેહો જોનતીથી હા રેડો તાન ચાર રોટલા બનાવડાવો તો ખાઈ પીને જાઉં હું તો આમ. જોઈ જવાની રાત આવું રવાન છે હા કશો વાંધો નહીં. બેહો તમે કહે. હા વાહ એ વાહ શું થયું? કાળી તું કદાચ નેકડી પાછો છે એ તો ગમમાં જ આવું. ઈવન જેલમાં ગલાઈને રે ખુશ તોય છું આવો નાટક કરવો હતો ને ઈમોજ મને લાયા છું ઈમોજ પણ હું થયું છે એમ તો કયો. ઉત્યુસા નહીં બધું કરી નાખવાની બનત નહીં પણ એટલું બધું શેમ કરો છો? હું થયું છે વાત કરો તો ખબર પડો. હા બધી ખબર જ છે પણ કહેવાની જરૂર નહીં બરોબર ઓવન જેલમાં ગલાયા છે ને પણ હા કા તારી દશા હું થાય હવે એ તું જોજે કાળી એમને નહીં કે તેને કાળી એમને તારે આટલું હેરાન નહીં કરતા હવે ખબર પડી કે ચમ તને હેરાન કરું છું કોણ જેલમાં જ્યું એમ તો કયો. અજાણી ના બન હજી કહું છું, અજાણી મત બન એ રહેજો જે તમે અંગાથી આવ્યા જેલમાં જઈશું હતા. તને લીધે ચમ જેલમાં લઈ જઈએ. શીરોન પૂરી રસ તો પૂરી બધું ખાવા ઉકા લઈ જા ખબર નહીં અલે આ પાછો જે મને ભાવના ફોન કરવા દે છે. ઈવાનું કા જેલમાં અને હું તો કશું કર્યું અરે નહીં. મને તારો જો કેસ કરવાનો આવતો તો હું કેસ કશું જો કરવાનો આવતો તો પણ હું કશું નહીં કર્યું અને હાથ નહીં ઉપાડ્યો હોય આજ સુધી હું જોઈ શકો કદી તારા પર હાથ ભલે રે બોલ્યા છે પણ હાથ નહીં ઉપાડે કદી આ તું મારવાનો કેસ નથી નાખી રહ્યો છે પણ હું નહીં કશું કરી બાપા અને હું તો હુકમ મારા આદમીને જેલમાં ન ખાવ કયો. બસ બસ તારા સોયા કાળો સોયલો તારા જોડે રાખ ધોળો સોયલો કરવાની જરૂર નહીં હા બાપા હું તો કશું કર્યું એ નહીં અને હું તો આદમીને જેલમાં હુકા કે લે કરાવું અને કોણ લઈ જશે. હા ભાઈ ગયા નહીં માએ ગયા નહીં કોને કહેવાનું ફુવાન કઈ આવે દેખાતા ફુવાન એટલે એ તો જલ્દી કઈ સોળા ન કાં તો જેલમાં રહીને ગમે તે કંઈ પણ મારા આદમી છે સોળા આવતો પડશે જ કહેવા. ડોહા ચાર પાલો સા ને બે પાલ્યો બે વાટકી રહ પીજે બોલો અરે કરશનભાઈ કહું છું વિવો જબરો કર્યો ના જબર કર્યો. હા કેટલો મોણો છે કેટલો લોકો તાણ કેટલામાં તો લાગે 1500 મોણો તો રસોડું લાગે વસ્તી મારતી નથી એ તો ડોહા હાર પણ હોય ને એના ઘેર હવ જાય સાચી વાત છે તાણ હો. આ તો જે ઇજ્જત વાળો મોણો જોઈને હવ જાય ને હવ જાય એ તો સાચી વાત મોઢાની મેઠાશ હોય ને તો કોક એમ કે ભાઈ કરશનભાઈ ઘેર જવું પડે ઈ ખુરશીમાં બેઠો ભાઈ વાત નીકળી હતી આ ટીનિયાની હમ. પેલા હકો વાળા કહેતા કે હું તમે અઠાજી એક ઘરમાં બે ઓમ સિગ્નલ આલી બધું પછી કોઈ બોલ્યો જ ના ને શું કરી દીધું આપણા ખોટા છીએ એટલે શું કરે એટલે ઊંધું ગુનેગાર ગાળવું છીએ પડે. એટલે અને હાથ ગયણું કેટલું લખાયું ઈ તો લખાય તો 251 અલ્યા તમે શોખ 500 ને તો લખાવો તો અરે કોક વાહણ હાલ દેવાનું શું હતો તમને વાહણ તો લઈ આવું એવું જ તાણ અરે આ તો ટીનિયન બાયડીનું છે રોશનીનું છે હા એ હું લેવા ફોન કરતી હાલો હાલો હા શું છો તમે બાપા અમે જ્યાં તા ઓય કરશનભાઈ ની જમવા જતા હવે ઘેર આવીએ છે હા તમે તો હારું હારું ખોજ કા આ છોકરા તમે આયો ઘેર આયો કે ના આયો અમે ઘેર જ છું હું ઘેર જ છું તમારો છોકરો જેલમાં છે હે તમાર કાળી બાયડીએ જેલમાં નાખાયા તમાર શિયાના બહુ વાય વાય કરતા હતા ને બહુ વાય વાય હા. તમારા બાયડીએ ગલાયો જેલમાં તમાર શિયાન તમે શરમ આવે છે અને તમારો છોકરો જેલમાં છે અને તમે રસ ને પૂરી ને બધું ખો છો કોને હું કરી તે કોણ જેલમાં છે ડોહા કોણ જેલમાં સલી હા તમારો શિયો તો હું તું પણ છે ને જેલમાં કોણ લઈ ગયું બમાકા ઉડાડવાની ર લાગી હજી તું ધરવાની નહીં કો આટલું નાટક કરીને હા ને જેલમાં છે ઈને હું ગુનો કર્યો છે તે જેલમાં જાય હે તમાર બાયડીએ એટલે સંદરીને કેસ કર્યો છે ઓવો આ શું બોલે છે હા શું કહું છું સંત્રીએ કેસ કર્યો છે અને માર જૂઠનો કેસ લખાયો છે લગીર શરમ શક નહીં દી તો હમુરદુ જણમ કાઢી જ ના છોડો હા તું કાઢી જેલી તું કાઢી ના છેલી માં બંધ થઈ જા. તું કાઢી ના છેલી બોલશીને બોલી તારી બોલું છું હા તારી માએ તને કોઈ હારા સંસ્કાર આયા છે નહીં રખડેલી મો તને તું બધા શોકન છે તું એમ કે હા હું તને મળ બોલું છું હાર અમે આવીએ છે ના ના આબુ તમાર જો છે ની રો હું જાઉં છું મારા ધણીને છોડાવા હાર જા 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 જલમો જતી જલમો જાહેર છોડાવા
આ કૂતરોની કરેલી છે જોક મને તું તારી બોલસ ઘેર જઈને 4 લાફા મેલું ઓભણ મારા ઘરમાં એ વહુ છે હું વહુ નહીં ઓભણ આ બનેલી છે ટીણિયાની બાયડી રહી ને નવી એ બનેલી છે એ નાટક કરાવી છે ઘાટાથી એ કેસ કરાવી છે ને સોળાવા જાય છે હા વાત લાખ રૂપિયા ડો હા હવે સમજ્યા આ બૈરેન હાથે કરીને મારા છોકરાને જેલમાં જીવો છે કે નહીં જીવો આ તો મગર નો ઓછો પાળ આવી છે ઓ, વાહ તો હું હારી થઈ છું મારા ઘરવાળા આગળ અને હોકે ઓન મોયમાં ઝઘડો થતો ચંદ્રીને કાઢવા ઈના હા, ઘરમાં એ પણ ખંટાતી નહીં મારી વહુ ખંટાતી નહીં ઓવા, ના પણ- આ રહી ના હા બહુ બનેલી બુટ્ટી પણ સાહેબ આપણે સંદરી પૂછીએ બિહારી બરોબર છે કે સંદરી બેટાથી કોઈ આ કેસ કર્યો છે અને જો ના કર્યો તો ના પછી કર્યો. ખબર છે નહીં ખબર છે હા લે હેડજો, હેડજો, પછી ખબર છે નહીં બધા કઈ હારી બને છે એ કાઢીએ કેસ કરાયો છે ના આવો છે કેસ કરવાનો આવતો તો જેવો મોઢા પર કે આવું તું એવો તો હું ના હું જતી રોત અને મને લેવા તાણે હું આવી છું એમને નહીં આવી ઉપર પરથી આવી હોય તો વાત બરોબર છે અને મારી જિંદગી આ કાઢી હવે એવું મને એવું લાગે છે કાઢી હવે મને જીબ્બા નહીં દે હા હવારે ગાડીમાં બેઠી અરે મને સારું રાખું છું એટલો મને સહન નહીં થતું હોય એટલો છેવટ તો મને કેસ કર્યો છે પણ તું ચિંતા ના કર તું નહીં સોળાઈ શકું એટલી મામા જીગર સાકો હું એને સોળાઈ દઉં એક ફોને સોટી જા હવે તું જો તારા મને કા છૂટશે નહીં હજી ખબર નહીં મારી કે મારા બાપાની શોકન ઉદી ઓળખાણો છો હવે જો હાલ જ સોળાઈને આવું ઘેર